તો મનોજ અહીં ચાલો તારે આપણે વાડી બનાવી આવીએ. કેમ છો? હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. તમે બધા હારા હશે એવી અમને આશા, ને અમે બધા હારા છે. તો સવારમાં 10 વાગ્યા નાસ્તો કરી લીધો ને આપણે આવ્યા છે મકાઈ જોવા માટે. સરસ ઉગી ગઈ છે. અહીંયા જે માંડવી બનાવેલી ને તે હટાવી લીધી છે. આજે પવન બહુ જ જાય છે, જુઓ ને. આ કેમ છો? આર્ય પણ કેમ છો કે છે બધાને? હા, મજામાં. તો સરસ મકાઈ ઉગી ગઈ. 10 દિવસ થયા હે ને? આ તમે 10 દિવસ થયા છે પૂરા. તો મકાઈ સરસ લાઈન મન દેખાય છે. હવે થોડુંક કામ મનને એમ શાંતિ થઈ કે ઉગી ગઈ. અને હમણાં જવાનું છે રીંગણી રોપવા. થોડીક ઘરની શાકભાજી નીકળી રહે એટલું આ બાજુ પાછળ જગ્યા છે તો ત્યાં ગોળીને વાડી કરવાની છે. લઈ આવ્યા હતા છોડવા. આર્ય વ્લોગ બનાવે છે, જુઓ ને. હા, હવે ચાલો, ગોઠવાઈ ગયો તમારો મોબાઈલ. હવે હા, હવે હાય કરો બધાને. કેમ છો? મજામાં? હા, પણ બોલો હવે. મજામાં? હા. હવે જય સ્વામિનારાયણ. આ બાજુ 2 હાથ જોડો ને. હા, ચાલો હવે વાડી બનાવવા જઈએ ને, રીંગણી રોપવા. ચાલો તારે. આર્ય બી ખુશ થઈ ગયો. જઈએ હવે આપણે. ચાલો તારે આપણે વાડી બનાવી આવીએ. તો અહીંયા લીધી છે રીંગણી, અને પેલી જૂની રીંગણી છે આપણે વાડીમાં, તેને ઉખેડી નાખવાની છે. અને આ ડોલ ને દાંતરડું ને બધું લીધું છે ને. કેતવ કોદારી લઈને આવે છે અમારી હાથે, એને બી આવવું છે એટલે. તો આપણે આવી ગયા છે કુએ. ઓમ નમઃ શિવાય. લે, આ કે તો બારું સાલ ફેંક પેલી બાજુ. આ ની લાગતા એ બધા ઉખેડી નાખું કે રહેવા દો? ઉખેડી નાખો. ઉખેડી નાખો, જગ્યા તો જોશે ને રોપા. રહેવા દઈએ એમ વિચારતો મેં. જે નહીં લાગતા ને એવા ઉખેડી નાખે. અને ત્યાં બીજી રોપી દઈએ. હા. તો મનોજ અહીંયા વાડીમાં ગોળી દીધું છે, અને થોડું થોડું ખાતર પડ્યું છે એ નાખે છે. ખાતર પાછું ઓર્ગેનિક છે. તો આપણે અહીંયા ઢગલે રીંગણીના છોડવા રોપવાના છે. નજીક પડે તો દૂર થોડાક રોપજો. આ પેલું ઉનાળાનું પડ્યું તું તો પડ્યું બગડે તો થોડું થોડું નાખી દઈએ. બસ કઈ આગળ નહીં. બસ હવે પાછળ તો 100 આવી ગઈ છે. પવન આજે બહુ જ છે. આર્ય કેતવ જોવો ને શું કરે છે. 2 જણ જોવો ને. મસ્ત મજાનું કામ કરે. આલુક મારે ગોળવાનું બાકી છે હજુ. તો આર્ય જોવો ને ગોળવા લાગ્યો પાછો. ચાલો બધા રીંગણી રોપી દો. આપણે ગોળ્યું ને ખાતર નાખી આપ્યું. એક છોડવો મમ્મી ના એ 2 વાર લગ જાત છે. હું પાછી લાંબા એ બાજુ અમને સાપું હતું એમ કહેતી હતી દાદી. તો અમે બધા થઈને વાડી સરસ બનાવીએ છીએ રીંગણી ખાવા માટે. 2 લાઈન રીંગણી થઈ છે. હવે એને આપણે પાણી છાંટી દઈએ. મશીન ચાલુ કરવાનું હતું પણ પવન બહુ જ છે આજે. તો મકાઈમાં જ્યારે જશે ને ત્યારે આ જે ટોટીનું પાણી આવશે ને તે અહીંયા વાડીમાં આવ્યા કરશે. તે વખત બેઠું પીવડાઈ જશે પાણી. બહુ કામમાં લાગી ગયા. જુઓ ને આર્ય જુઓ મારે એટલું પપ્પાનું કામ બાકી છે એમ કરીને લાગી ગયો. જુઓ ને જુઓ એને થાક પણ નહીં લાગે. ચાલો કુવામાંથી પાણી કાઢી દીધું છે, અને હવે આપણે રીંગણીને ટુવા દઈ દઈએ.
શું હા કે બાજુથી જવાના આ બાજુ ચાલો ને આ બાજુ તો અમે વાડી કરીને આવતા રહ્યા આવું ગયા તો 4 વાગ્યાનો મમરા વગેરે મમ્મી તો નાસ્તો કરી લઈએ આપણે બધા વાડી રીંગની રોપવા ગયેલા ત્યાંથી આવીને ભૂખ લાગી ગઈ બધાને ખબર નહીં આ કેતવ કહીને ગયેલો કે મમરા વઘાર રાખજો એમ તો પપ્પા આવી ગયા એટલે બધા મમરા વઘારેલા નાસ્તો કરી લઈએ પછી પશુઓના કામમાં લાગશે દૂધ કાઢવાનું એવું તેવું તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો